पुरुषोत्तम मास महात्म्य यानी अधिक मासनी कथा। अध्याय 4 मडमासनी व्यथा। नारायणुवाच शृणु नारद वक्ष्येऽहं लोकानां हितकाम्यया अधिकमासेन यत्प्रोक्तं हरेरग्रे शुभम वचा। ભગવાન નારાયણે કહ્યું, હે નારદજી, મડમાસને લોકોના તિરસ્કારથી અસહ્ય દુઃખ થયું હતું અને મૃત્યુના મુખમાં જવા તૈયાર પણ થયો હતો, પરંતુ સમજી વિચારીને વિષ્ણુલોકમાં ભગવાનને શરણે આવ્યો અને પોતાના દુઃખની વાત કહેવા માંડી. હે કૃપાસાગર, આપ મારું રક્ષણ કરશો અને કંઈ માર્ગદર્શન આપશો એ આશાએ હું આપના આશ્રયે આવ્યો છું. મારી ઉત્પત્તિ વખતથી જ હું અનાથ એટલે સ્વામી વગરનો છું. તેથી જેઓ બળિયા છે તેઓએ મને હલકો પાડવા માટે મારું નામ મડમાસ રાખ્યું. આ બંધુઓ આવી રીતે મને અપમાનિત કરે તો પછી જગતના લોકો હળદૂત કરે તેમાં નવાઈ શું? મારાથી આવું અપમાન સહન થતું નથી. મારા અધિકારના સમયમાં કોઈ સારું કાર્ય કરવા તત્પર થતું નથી. વળી સૂર્યનું સંક્રમણ પણ થતું નથી. તેથી બધા મને મેલો મડમાસ કહીને નિંદે છે. પ્રભુ, આપ તો દયા સિંધુ છો. મારું દુઃખ જાણીને મારા પ્રત્યે કેમ આપની કૃપા દૃષ્ટિ થતી નથી? મારા માટે આપનું હૃદય કેમ પાષાણ જેવું બની ગયું છે? મડમાસને આશ્વાસન આપવા ભગવાન બોલ્યા, હે વત્સ, મારા ધામમાં રુદન ના હોય. અહીં આવનારના બધાય દુઃખ વિલીન થઈ જાય છે. હું દુઃખીને દિલાસો આપતો નથી, પણ દુઃખમાંથી મુક્ત કરું છું. મારા ધામમાં રડતો આવે તે હસતો પાછો જાય છે. તું નાહક શા માટે રડે છે? મારા શરણે આવેલાને રડવાનું ના હોય, શોક કરવાનો ના હોય, કારણ કે મારી પાસે આવનારને પૂર્ણ શ્રદ્ધા હોય છે કે હું તેને તારીશ જ. આ વૈકુંઠધામ એવું છે કે જ્યાં સદા આનંદ મંગળ જ વર્તે છે. અહીંયા રોગ, શોક, મૃત્યુ કશું જ નથી. ગમે તેવો દુઃખી આત્મા વૈકુંઠમાં આવે છે ને બધું દુઃખ ભૂલી જાય છે. તે પરમ શાંતિ અનુભવે છે. તે મારી આગળ તારા દુઃખની ઘણી વાતો કરી, તો પણ કાંઈ દુઃખ બાકી રહી જતું હોય તો પણ જણાવી દે. તને હું મદદ કરીશ અને તારીશ. ભગવાનના આવા વચનોથી મડમાસના માથા પરનો દુઃખનો ભાર હળવો થઈ ગયો. ઉદાસી દૂર થઈ ગઈ. પ્રસન્ન ચિત્તે તે બોલ્યો, હે ભોળાના ભગવાન, જેમ આકાશ સમસ્ત જગતમાં વ્યાપેલું છે તેવી જ રીતે આપ પણ વિશ્વમાં વ્યાપક છો. એટલે મારું દુઃખ આપથી અજાણ્યું નથી. તો પછી મને શા માટે પૂછો છો? અને મોટામાં મોટું દુઃખ એ છે કે મારું ન મળે નામ કે ન મળે કોઈ સ્વામી, ના કોઈનો આશ્રય કે ના કોઈના તરફથી મદદની આશા. મારા સિવાય સર્વને સ્વામી છે. તેથી તેઓ ભયમુક્ત થઈને ઉલ્લાસમાં રહે છે. તેઓએ જ મને ન ધણિયા તો કહીને શુભ કાર્યમાં વર્જ્ય ગણ્યો છે. મડમાસ આવો ને મડમાસ તેવો કહીને આખા જગતમાં તેઓએ મને ઉતારી પાડ્યો છે, હલકો ગણાવ્યો છે. આટલું બધું અપમાન હું કેવી રીતે સહન કરી શકું? તેના કરતાં મૃત્યુ શું ખોટું કે દેખવું નહીં ને દાજવું નહીં. મારે માટે જે ઘટતું હોય તે કરો. જો આપ મારા પ્રત્યે દયા નહીં લાવો, મને કંઈ માર્ગદર્શન નહીં આપો, તો હું મરવાનો ને મરવાનો જ. પછી જીવવાનો કંઈ જ અર્થ નથી. આટલું કહ્યા બાદ મડમાસ થોડીવાર મૌન સેવી શાંત થઈ ઊભો રહ્યો. પછી ભગવાનના ચરણે પડ્યો અને ભગવાન શ્રીમુખે શું કહે છે તે સાંભળવા કાન સરવા કરીને ઊભો રહ્યો. મડમાસને ઘણો જ વ્યાકુળ અને આતુર બનેલો જોઈ ભગવાનને થયું કે મારે હવે તેને સંતોષવો જોઈએ. નૈમિષારણ્યમાં ઋષિમુનિઓ સમક્ષ સૂતજી નારદનો સંવાદ સંભળાવતા હતા. તેમાં ભગવાને મડમાસને જે કહ્યું તે હવે સંભળાવવા લાગ્યા. નારાયણસ્ય નિગમર્ધિપરાયણસ્ય
पापौधवार्धिवडवाग्नि वचो वदातं श्रुत्वा प्रहर्षितं न मुनिरावभाषो शुश्रूपुरादिपुरुषस्य वचांसि विप्रा। इति श्री बृहद्नारदीय विषये पुरुषोत्तम महात्म्य अध्याय 4 समाप्त।